નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ ગણિત માટે જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે સબસ્ક્રાઈબ કરે. જેને સબસ્ક્રાઈબ થઈ ગઈ છે તે બીજાને લિંક શેર કરે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.2ના દાખલા નંબર 13થી સ્ટાર્ટ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો 13મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 13મા પ્રશ્નની રકમ આપણે સ્ટાર્ટ કરીએ તો તમને કીધેલું છે એક ખોખામાં 10 કાળા અને 8 લાલ રંગના દડા આપેલા છે. તો હું અહીંયા લખું છું કે અહીંયા કાળા દડા કેટલા છે 10, અહીંયા લાલ દડા કેટલા છે 8. તો કુલ દડા કેટલા થાય 10 અને 8 18 થાય. આગળ જોઈએ, ખોખામાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. એનો મતલબ કે તમે 2 દડામાંથી પસંદ કરો તો પુરવણી સહિતનો મતલબ તમે જે દડા લીધા એ પાછા તમારે મૂકવાના છે, એને તો પુરવણી કહેવાશે. તો તમને કીધું છે બંને દડા લાલ રંગ હોય તેની સંભાવના શોધો. તો પહેલો જ ઓપ્શન, પ્રથમ દડો લાલ હોય તેની સંભાવના. આ રીતે દ્વિતીય દડો લાલ હોય તેની સંભાવના. હવે પ્રથમ દડો લાલ હોય તેની સંભાવના, તો લાલ દડા કેટલા છે 8, નીચે કુલ કેટલા આવશે 18. હવે દ્વિતીય દડો પસંદ કરીએ તો તમને ત્યારે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જે દડા છે એ પુરવણી કરવાની છે, એટલે જે આ દડો લીધો છે એ પાછો મૂકશો તો 18 દડા થઈ જશે. તો નીચે આવશે 18 અને ઉપર લાલ દડા 8. હવે નિરપેક્ષ ઘટના છે તો સંભાવના કુલ શોધીએ. તો કુલ સંભાવના તમારે આવશે 8/18 ગુણ્યા 8/18. હવે અહીંયા ભાગ ચલાવીએ તો થશે તમારે 4/9, 4/9 એટલે કે 16/81. તમારો પહેલો પ્રશ્ન પૂરો. બીજો ઓપ્શન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજા ઓપ્શનની અંદર તમારે કીધું છે પહેલો દડો કાળા રંગનો હોય તો કાળો દડો હોવાની સંભાવના. તો કાળા દડા કેટલા છે અહીંયા તમને દેખાય છે 10, નીચે 18. પછી દ્વિતીય દડો તમને શું કીધું છે બીજો દડો લાલ રંગ હોય તેની સંભાવના. તો બીજો દડો લાલ હોય તેની સંભાવના. તો લાલ દડા કેટલા છે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા 8 દડા લાલ છે તો 8/18. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ સંભાવના જોઈએ તો આવશે 10/18 ગુણ્યા 8/18. 2 અહીંયા વિદ્યાર્થી 4, અહીંયા 9, 5 અહીંયા 9. તો આવશે 90 81 અને ઉપર આવશે 5 ગુણ્યા 4 એટલે 21. બીજો ઓપ્શન પૂરો. ત્રીજો ઓપ્શન લઈએ તો ત્રીજા ઓપ્શનની અંદર તમને અહીંયા શું કીધેલું છે કે એક દડો કાળો હોય અને અન્ય દડો લાલ હોય. હવે કાળો દડો અને લાલ દડા લેવાના કીધા છે. હવે આપણે એવું લઈએ, પ્રથમ કાળો દડો ની સંભાવના અને દ્વિતીય આપણે લઈ લઈએ લાલ દડો તેની સંભાવના. તો કાળો દડો આવશે 10/18 અને લાલ દડામાં આવશે તમારે 8/18. હવે આનાથી ઉલટું કરીએ કે પ્રથમ દડો અહીંયા તમને કીધેલું નથી પ્રથમ કાળો હોય કે લાલ, એવું કીધેલું છે એક દડો કાળો અને એક દડો લાલ. તો આપણે પહેલા કાળો અને પછી લાલ લીધો. હવે એવું લઈ લઈએ, પ્રથમ દડો લાલ હોય તેની સંભાવના અને દ્વિતીય દડો કાળો હોય તેની સંભાવના. લાલ દડો હોય કેટલા છે 8/18. દ્વિતીય દડો કાળો છે એની સંભાવના 10/18.
તો હવે આપણે કુલ સંભાવના શોધીએ. તો ધ્યાન આપી દેજો બધા. કુલ સંભાવના તો તમારે આ બંનેનો ગુણાકાર થશે 1018 ગુણ્યા 818 વત્તા 818 1018 ભાગ ઉડાડીએ તો 5 4 અહીંયા 9 9 અહીંયા 4 5 અહીંયા 9 9 90 81 વિદ્યાર્થી મિત્રો આપણે લસા લઈએ તો 5 ચોક 20 પ્લસ 5 ચોક 20 20 ને 20 કેટલા થશે 40 થશે. તો 40 ભાગ્યા 81. અહીંયા ત્રીજો ઓપ્શન પણ પૂરો વિદ્યાર્થી મિત્રો અને 13મો પ્રશ્ન પણ પૂરો. 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને કીધેલું છે એ અને બીની એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલ તેની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે. એટલે કે એનો મતલબ કે એની સંભાવના 1/2 છે, બીની સંભાવના 1/3 છે. જો એ અને બીને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો સવાલનો ઉકેલ મળે અને બેમાંથી એક જ સવાલ ઉકેલનો મળે તેની સંભાવના શોધવાની છે. અહીંયા તમારે સવાલનો ઉકેલ મળે તો એનો મતલબ કાં તો એનો ઉકેલ મળે અથવા તો બીનો ઉકેલ મળે અથવા તો બંનેનો ઉકેલ મળે એ શોધવાનું થશે. તો આપણે અહીંયા પી ઓફ એ યોગ બી શોધવાનું છે પહેલાં જ ઓપ્શનમાં. તો અહીંયા સૂત્ર આવશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ તો એની સંભાવના 1/2, પી ઓફ બી એની સંભાવના 1/3. હવે અહીંયા તમને શું કીધેલું છે સ્વતંત્ર રીતે ઉકેલ મળે છે એ અને બીનો. એનો મતલબ કે એ અને બી કેવી ઘટના છે નિરપેક્ષ છે. તો આનું તમારે એવું થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, કારણ કે બંને ઘટનાઓ કેવી છે એ અને બી સ્વતંત્ર એટલે કે નિરપેક્ષ. તો અહીંયા એવું આવશે 1/2 ઇન્ટુ 1/3. 6 શું નીકળશે લસા તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, અહીંયા આવશે 1. 3 ને 2 5, 5માંથી 1 જાય તો 4/6 એટલે કે 2/3. પહેલો ઓપ્શન પૂરો થઈ ગયો. બીજો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના. એનો મતલબ કે અહીંયા એનો ઉકેલ ના મળે અને બીનો ઉકેલ મળે વત્તા એનો ઉકેલ મળે અને બીનો ઉકેલ મળે નહીં. વારા પરથી તમે જોઈ શકો છો બી મળે ત્યારે એ નથી મળતો અને એ મળે ત્યારે બી મળતો નથી. આપણે આગળ જોઈએ એ નથી મળતો એટલે એકમાંથી એ બાદ કરો ઇન્ટુ બી. અહીંયા એ બી નથી મળતો એટલે એકમાંથી બી બાદ કરો. હવે એકમાંથી પી ઓફ એ એટલે પી ઓફ એની કિંમત તમે જોઈ શકો છો 1/2 છે, જશે બીની 1/3, એની 1/2, બીની 1/3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી 2 લસા લેશો 2 એકા 2 માંથી 1 જશે તો 1/2 1/3. સેમ એ રીતે અહીંથી તમે 3 લસા લેશો 3 એકા 3, 3માંથી 1 જશે તો 2 તો 2/3. 6 લસા લેશો તો અહીંયા આવશે તમારે 1 અને અહીંયા આવશે 2, 2 ને 1 3, 3/6 એટલે કે 1/2. તો અહીંયા બીજો ઓપ્શન પણ પૂરો અને વિદ્યાર્થી મિત્રો તમારે 14મો પ્રશ્ન પણ પૂરો. 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમને કીધેલું છે સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ છે? તો તમારે પહેલો, બીજો, ત્રીજો 3 છે એમાંથી શેમાં ઘટના નિરપેક્ષ છે એ જોવાનું છે. ચલો પહેલો જ ઓપ્શન પસંદ કરેલું પત્તું કાળીનું હોય એની સંભાવના. કાળીના પત્તા કેટલા હોય 13 છેદમાં તમારે આવશે 52. એફ પસંદ કરેલું પત્તું એકો હોય 4 છેદમાં 52. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 13/52, 4/52, 52 કટ થઈ જશે 13 ચોક 52 થઈને તો 1/52
આપણે આને સમીકરણ 1 આપી દઈએ. E અને F નો ગુણાકાર 1/52 મળ્યો. હવે E/F લઈએ તો નીચે તો 52 જ આવશે. હવે E અને F ઘટના ભેગી કરીએ તો પત્તું કાળીનો એકો હોય એવું થઈ જાય. કાળીનું હોય અને એકો હોય એટલે પત્તું કાળીનો એકો હોય. કેટલા કાળીના એકા હોય? 1 હોય. તો 1/52 સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી તમે શું કહી શકો? સમીકરણ 1 અને 2 પરથી બંને સરખા છે તો કહી શકો E અને F એ નિરપેક્ષ છે. તો ખ્યાલ આવી ગયો. બીજા ઓપ્શન તરફ આગળ વધીએ. બીજા ઓપ્શનમાં વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો તમારે E પસંદ થયેલું પત્તું કાળા રંગનું હોય તો કાળા રંગનું પત્તા કેટલા આવશે? 26/52. F પસંદ કરેલું પત્તું રાજા હોય તો રાજા કેટલા આવશે? તમે જોઈ શકો બાદશાહ, એ પણ 4/52. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કાળા તો 26, રાજા તો 4. હવે બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ. 26/52 4/52 તો અહીંયા આવશે તમારે 26 એ 2 2 2 અહીંયા થશે 26 એટલે કે 1/26. આને તમે સમીકરણ 1 આપી દો. હવે E અને F ઘટના સાથે બને તો નીચે તો તમારે આવશે 26. E અને F સાથે બનાવવાની છે એટલે કે પત્તું કાળા રંગનું રાજા હોય. હવે કાળા રંગના રાજા છે કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 2 હોય. કાળીનો અને ફૂલીનો. તો કાળા રંગના રાજા 2 આવશે. તો તમારે આવશે અહીંયા 2/52 હોય તો 1 આવશે 26. આને તમે આપી દો સમીકરણ 2. સમીકરણ 1 2 સેમ છે તો કહી શકાય 1 અને 2 પરથી E અને F નિરપેક્ષ છે. વિદ્યાર્થી મિત્રો બીજો પૂરો. ત્રીજા તરફ આગળ વધીએ. તમને એની અંદર કીધેલું છે કે પસંદ કરેલું પત્તું રાજા અથવા રાણી હોય તો રાજા 4, રાણી પણ 4. તો 8/52. તમે F પસંદ કરેલું પત્તું રાણી અથવા ગુલામ હોય તો રાણી 4, ગુલામય 4. તો 8/52 બંનેનો ગુણાકાર કરીએ તો 8/52 4 2 4 13 4 2 4 13. તો અહીંયા ગુણાકાર થશે તમારો 4/169. તો આને તમે આપી દો સમીકરણ 1. હવે બંનેને ભેગી કરો તો ભેગી કરવામાં શું આવશે? પત્તું રાજા એટલે કે 4, રાણી એટલે કે 4 અને ગુલામ એટલે 4. ટોટલ કેટલા થશે? 12 થશે. તો 12/52 4 ભાગ ઉડાડો તો 3 અને અહીંયા 4 તમારે આવશે 13. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 જુઓ અલગ અલગ છે ભાઈ. તો શું કહી શકાય? સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે E અને F નિરપેક્ષ નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો 15મો પ્રશ્ન પૂરો. 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે. તો તમારે હિન્દી સમાચાર પત્ર ઉપરથી હું H કહું છું તો 60% વાંચે છે એટલે એવું આવશે 60/6 એટલે કે 0.6. આ હિન્દી થઈ ગયું. હિન્દી ઉપરથી H લીધો. હવે 40 અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી ઉપરથી E લઈએ. 40% વાંચે છે તો એ આવશે 0.4. આગળ વધીએ. 20% હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચે છે તો હિન્દી અને અંગ્રેજી બંને વિદ્યાર્થી મિત્રો વાંચતું હોય એવું કોમન 20% છે તો અહીંયા તમારે આવશે 0.2. આગળ તમને કીધું છે કે એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે
એટલે આમાંથી એક વિદ્યાર્થી પસંદ કરવાનો છે. તમને કીધું છે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય એટલે હિન્દી પણ ના વાંચે અને અંગ્રેજી પણ વાંચે નહીં. એવું આપણે શોધવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આપણે શોધીએ. ઓપ્શન એમાં તમને કીધું છે હિન્દી પણ નથી વાંચતો અને અંગ્રેજી પણ નથી વાંચતો એટલે કે H-E- આનો થાય ને, હિન્દી નહીં અને અંગ્રેજી પણ નહીં. હવે અહીંયા ધ મોર્ગનનો નિયમ વાપરીએ તો તમારે થશે H-E. આનો મતલબ થશે તમારે એકમાંથી યોગ બાદ કરવાનો. આનો મતલબ તમારે થશે એકમાંથી યોગનું સૂત્ર વાપરીએ એટલે P(H) + P(E) - P(H)/E કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો બસ ખાલી કિંમત મૂકવાની રહેશે. H શું છે? Hનો જવાબ 0.6. Eનો જવાબ શું છે? 0.4. H/E એનો જવાબ કેટલો છે? 0.2. આ તમારું કેટલું થશે? 1 થશે. તો 1 કટ માઇનસ પ્લસ 0.2. અહીંયા તમારો ઓપ્શન એ પૂરો. ઓપ્શન બી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શું કીધેલું છે કે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર પણ વાંચે તેની સંભાવના. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે કેવી આવશે? પહેલી ઘટના હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય એ ઉદ્ભવી જાય, પછી અંગ્રેજી વાંચે તો પ્રથમ ઘટના ઉદ્ભવે છે હિન્દી, તો નીચે હિન્દી ઉદ્ભવી ગઈ, પછી અંગ્રેજી વાંચે છે તો તમારે E/H શોધવાનું થશે. આનું તો તમારે સૂત્ર છે ઉપર બંનેનો છેદ અને નીચે હિન્દી. તો તમારે બંનેનો છેદનો જવાબ હતો તમારે તમે જોઈ શકો છો 0.2 છે ને, હિન્દી માટે 0.6. તો અહીંયા આવશે 0.2 નીચે 0.6 એટલે કે 1/3. ઓપ્શન બી પતી ગયો. ઓપ્શન સી, તો ઓપ્શન સીમાં પણ સેમ એ ટાઈપનું જ છે. અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે એટલે અંગ્રેજી સમાચાર પત્ર પહેલાં થઈ ગયું. તો નીચે આવશે ઇંગ્લિશ, ઉપર આવશે હિન્દી. તો અહીંયા તમારે ઉપર છેદ અને નીચે ઈ. છેદનો જવાબ આવશે 0.2 અને ઈનો જવાબ આવશે 0.4. તો આનો આન્સર આવશે 1/2. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને વેન આકૃતિવાળી રીત વાપરવાની ઈચ્છા થાય તો 16મા પ્રશ્નમાં તમારે વેન આકૃતિ થાય. ધ્યાન આપજો. તમારે અહીંયા 20% હિન્દી અને અંગ્રેજી બંને જાણે છે તો હું વેન આકૃતિ બનાવું છું. આ છે તમારે હિન્દી, આ છે અંગ્રેજી. 20% બંને તો 20 વિદ્યાર્થીઓ આવી ગયા. તમારે 60% હિન્દી છે તો 60 હિન્દીમાંથી 20 અહીંયા આવ્યા તો અહીંયા 40 આવશે. તમારે 40 અંગ્રેજી, અહીંયા 20 આવ્યા તો અહીંયા 20 થઈ ગયું. હવે આગળ વાંચીએ વિદ્યાર્થી મિત્રો. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હોય? 100 વિદ્યાર્થીઓ હોય તો તમને કીધેલું છે અહીંયા હિન્દી કે અંગ્રેજી એક પણ સમાચાર પત્ર ન વાંચે તો ટોટલ અહીંયા કેટલા થયા? 40 ને 20 60 ને 80. તો પહેલા ઓપ્શનમાં એવું આવશે 20 વિદ્યાર્થીઓ કશું ના વાંચે, કારણ કે કુલ કેટલા થાય છે તમારે 80 વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક વાંચે તો 20 વિદ્યાર્થીઓ કશું જ વાંચે નહીં. નીચે 100.2 થઈ ગયું. એના આકૃતિ પરથી પહેલો પૂરો. બીજો હિન્દી વાંચે અને અંગ્રેજી વાંચે તો તમારે હિન્દી પહેલાં વાંચતા હોય એવા જોવાના. તો હિન્દી વાંચતાવાળા કેટલા છે? 60 છે. નીચે 60 મૂકો. હવે એમાંથી અંગ્રેજી વાંચવાવાળા અને હિન્દી વાંચવાવાળા 20 આવે તો શું આવશે? 1/3 પૂરું. ત્રીજો ઓપ્શન, તો ત્રીજા ઓપ્શનમાં તમને શું કીધું છે? અંગ્રેજી વાંચતા હોય અને હિન્દી તો પેલા અંગ્રેજીવાળા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 40 છે. હવે એમાં હિન્દીવાળા એટલે હિન્દી અને અંગ્રેજી મિક્સ 20 છે તો 20/40 તો 1/2. તો આ વેન આકૃતિવાળી રીત હતી. તો જેને વેન આકૃતિવાળી રીત ફાવતી હોય એ આ કરે, જેને ના ફાવે એને મેં સૂત્રોવાળી પ્રથમ રીત કરાવી એ પણ કરી શકે છે. આપણે અત્યારે 17મા પ્રશ્ન તરફ હવે આગળ વધીએ. 17મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને શું કીધેલું છે?
પાસાઓની જોડને ફેંકવામાં આવે છે. હવે પાસાઓની જોડને ફેંકીએ તો ટોટલ 36 અવલોકનો થાય, કારણ કે જોડમાં 2 પાસા હોય. હવે પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા, તો યુગ્મમાં તો 2, 4, 6 આવે, પણ એમાં અવિભાજ્ય હોય એવી માત્ર 2 આવે. તો તમારે યુગ્મ અવિભાજ્ય સંખ્યા જોડમાંથી કઈ આવશે? તો એવી આવશે 2, 2, પહેલી પણ 2 અને બીજા વ્યક્તિની ટાઈમમાં પણ 2. તો 2, 2 એક જ ઓપ્શન આવશે. તો તમારે સંભાવના શું મળશે? તો નીચે કુલ સંભાવના, તો જોડમાં કુલ સંભાવના કેટલી હોય? 36. એમાંથી યુગ્મ અવિભાજ્ય સંખ્યાવાળી એક જ જોડ, એટલે કે 1/36. ઓપ્શન ડી. તો અહીંયા 17મા પ્રશ્નમાં ઓપ્શન ડીથી પ્રશ્ન થઈ જાય છે પૂરો. 18મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નીચેનામાંથી કયા વિકલ્પ માટે એ અને બી નિરપેક્ષ થશે? તો આ તો નિવારક છે, નિવારક હોય એને નિરપેક્ષ કહેવાય નહીં. આપણે ઓપ્શન બી લઈએ. તો ઓપ્શનમાં તમને આપેલું છે a' છેદ b', એને હું આ રીતે લખી શકું. હવે અહીંયા હું આ બંનેનો ગુણાકાર કરું તો 1નો 1 સાથે 1, 1નો p of b સાથે p of b, અહીંયા p of a નો 1 સાથે p of a, અને આ થશે માઇનસ માઇનસ પ્લસ p of a ઇન્ટુ p of b. હવે અહીંયા તમારે શું થશે? તો અહીંયા એવું થશે p of a યોગ b નો હોલ ડેશ, એનો મતલબ કે 1માંથી તમારે p of a યોગ b બાદ કરવાનું થાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા મેં દ મોર્ગન વાપર્યો તો આવું આવશે, a યોગ b નો હોલ ડેશ થાય ને, તો આનું આવું બની જાય. અહીંયા તમારે આવશે p of b માઇનસ p of a, અને નિરપેક્ષ ઘટના છે એની માટે તમારે અહીંયા શું થશે? p of a ઇન્ટુ p of b થવું જોઈએ. તો એક તો કટ થઈ ગયું. અહીંયા તમારે સાદુરૂપ આપીએ તો એવું આવશે p of a માઇનસ p of b માઇનસ p of a છેદ b. સૂત્ર વાપરવાનું તમે માઇનસ p of b માઇનસ p of a પ્લસ p of a ઇન્ટુ p of b. એ પણ સોરી તમારે માઇનસ આવશે, માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે તમે જોશો તો આ ઉડી જશે. તો સરખું વિદ્યાર્થી મિત્રો ઉડી ગયું. તો તમારે વધ્યું શું? p of a છેદ b વધ્યું. અહીંયા તમારે આવ્યું p of a ઇન્ટુ p of b. આવું શેમાં થશે? તો આવું નિરપેક્ષ હોય એમાં થાય. તો ઓપ્શન બી છે એ વિદ્યાર્થી મિત્રો તમારો સત્ય થઈ ગયો. સી અને ડી જોવાની જરૂર નથી. તો અહીંયા 18મા પ્રશ્ન સાથે વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 13.2 પણ પૂરું થાય છે. આપણું લેક્ચર પણ પૂરું થાય છે. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આપણે નવા જ પ્રશ્નો સાથે મળીશું.